કેમ છો ફાર્મ ફેમિલી અને બધા મજા માજીશું. તો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અને આપણે અત્યારે સી જોઈ શકો છો આપણા ખેતરમાં છે મિત્રો. અત્યારે ફાર્મિંગમાં આપણે દરિયો નથી, આપણું ખેતર છે. અત્યારે દરિયામાં ગયા હતા, પણ આપણે બ્લોગ બનાવવા નથી, એટલે આપણે બનાવીશું ખેતરનો બ્લોગ મિત્રો. અને આપણે બેઠા છીએ અને આપણો ખાટલો છે મિત્રો. આપણે મિત્રો અહીંયા રહીએ છીએ. આ આપણું મકાન છે. અને મિત્રો બધી સુવિધા છે. અને આપણી પાસે દરિયો પણ છે, તમને બતાવું તો. આપણે દરિયામાં રહીએ છીએ મિત્રો. આપણે રહી દરિયામાં જોઈ શકો છો. દરિયો બને છે ને આપણે દરિયાની કાંઠે જ રહીએ છીએ મિત્રો. આ આપણું મકાન. હું અહીંયા રહું છું. આવ જોઈ લો. આપણે 3 મકાન છે. આપણે મજા અહીંયા જ આવે રહેવાની. આવો દરિયો છે આપણે. આખો દરિયો છે. અને સામે છે આપણે મહાદેવ. તો તું હું મહાદેવના દર્શન કરાવું. આપણે અત્યારે જઈએ મહાદેવ પાસે. તો કોમેન્ટમાં બધા હર મહાદેવ લખી લખી બધા. અને તમે બધા મારો વિડીયો કેવો લાગે છે ને કેવો નહીં એ જરા કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. કેમ કે આપણા નવા વિડીયો આવશે, ખાસ કરીને ફાર્મિંગમાં આવશે. આપણે બનાવીએ છીએ ફાર્મિંગમાં. આ તો મેં તો આપણે નવો વ્લોગ બનાવી બતાવીએ આપણો નજારો. જોઈ લો મિત્રો. આને કહેવામાં આવે છે કોર. પાણી ભરેલા હોય ત્યારે બહુ મજા આવે. અત્યારે પાણી નથી ભરેલા, ખાલી થઈ ગયેલા છે. આપણે મહાદેવ હામું છે, એ ગામ છે આપણું, મતલબ મારું ગામ છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે દરિયો તમને બતાવવા નથી. દરિયાનો લુક અને નજારો બતાવું તમને હું. તમારું દિલ ગાંડી કાઢે છે બાકી. અત્યારે હું આવી ટેકરીમાં છે, બરાબર. એક બેઠું છે, માથે આવી ગયેલો છું. અને તમે બતાવું અત્યારે નજરો અહીંથી. કેમ કે અહીંથી બધું હાવ ચોખ્ખું આવશે, ક્લિયર. તમે બતાવો આપણું આપણો દરિયો. તો જોઈ લો. આમું ગામ છે, આમું છે એ બંધણ છે. આ લોકો મોટું બેઠું છે, દરિયો આખો આપણો. મિત્રો આપણું આવું કાંઈક ગામ છે ને નજારો છે. તો તમને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે મળી નવા વ્લોગમાં. હર હર મહાદેવ.